માં નવદુર્ગાની ઉપાસના કરવાનો વિશેષ પર્વ એટલે કે નવરાત્રી આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે દેશભરના માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે માના દર્શન કરવા માટે। ત્યારે વડોદરા શહેરના પાદરા તાલુકામાં આવેલ રણુતુળજા ભવાની મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। નવરાત્રી દરમિયાન મંદિર પ્રશાસન દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો તેમજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આદિશક્તિનું પર્વ એટલે કે નવરાત્રી આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થઈ ગયો છે। પાદરાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણુતુળજા ભવાની મંદિર ખાતે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ રણુ તરફના માર્ગ પર પગપાળા સંઘ સહિત અનેક પદયાત્રીઓ નજરે પડ્યા હતા। વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે નવરાત્રીનો શુભારંભ થયો છે। મંદિરનો અનેરો ઇતિહાસ છે। પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ ભવાની માતાના મંદિરે ખાસ નવરાત્રીમાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। વડોદરાથી 23 કિલોમીટર દૂર અને પાદરા નગરથી 8 કિલોમીટરના અંતરે પાદરા તાલુકાના રણુ ગામે તુળજા ભવાનીનું મંદિર આવેલ છે। ગુજરાત અને દેશમાં પ્રસિદ્ધ છે। રાત દિવસ અહીંયા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। આ મંદિર સાથે અનેક ઇતિહાસ જાણીતા છે। યોગીરાજ વિશ્વંભરીજી મહારાજ જ્યારે વર્ષો પૂર્વે અહીંયા માન સરોવરની રચના કરતા હતા ત્યારે ત્યાંથી માતા તુળજા ભવાનીની મૂર્તિ નીકળી હતી। આ સ્થળે એક નાનકડી ડેરીમાં ત્યાં સરોવરની ધારાએ સ્થાપના કરેલી છે। આજના તબક્કે આ સ્થળે માઈ ભક્તોના સહકારથી આ સ્થળે એક ભવ્ય મંદિરની સ્થાપના થઈ ચૂકી છે અને એક ધાર્મિક મંદિર સ્થપાયું છે। મંદિર અને માનસરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂણો આજે પ્રજ્વલિત છે। તુળજા ભવાની માતાજીના રણુ મંદિરે ખાસ રવિવારે અને મંગળવારે અને નવરાત્રીના સમયમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે। માતાજીના અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તો માતાજીની મનોકામનાઓ માંગતા હોય છે। તુળજા ભવાની મંદિર ખાતે સાક્ષાત અનેક લોકોને પરછા થઈ ચૂક્યા છે। અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે। નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોય છે। નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી યજ્ઞ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે। જય માં શ્રી તુળજા માતાજી મંદિર રણુ ગામ તાલુકો પાદરા જિલ્લો વડોદરાને આવેલું છે। આજથી આશરે 900 વર્ષ પહેલાં શ્રી વિશ્વંભરગીરી મહારાજે અહીંયા વન વિચરણ કરતાં અહીંયા પધારેલા અને માના આદેશ પ્રમાણે અહીંયા સરોવરનું નિર્માણ કરી અને માનું સ્વરૂપ અહીંયા સ્થાપેલું અને ત્યારબાદ એ ભવ્ય મંદિરનું નિર્માણ અહીંયા એમને કરેલું અને એ વર્ષો વીતતા શ્રી રાજેન્દ્રગીરી મહારાજે અને ભક્તોના સહકારથી આજે એક નવું રૂપ ધારણ કરેલું છે જે આપ સૌ આપણે દર્શન કરીએ છીએ। ત્યારબાદ શ્રી પ્રભાતગીરીજી મહારાજ ને શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતાં અહીંયા પધારેલા માની આરતી ઉતારેલી સરોવરમાં સ્નાન કરેલું અને એમને દભાણમાં એમને ગોદડી જે અર્પણ કરેલી એ ગોદડીના દર્શન આજે વિવિધ આપણા રાજ્યોમાંથી આપણા સ્વામિનારાયણના ભક્તો અહીંયા આવી અને તથા સંતો અહીંયા આવીને એના દર્શન કરતા હોય છે અને જેના દર્શન આજે પણ આપણે કરી શકીએ છીએ। આ નવરાત્રિ પર્વ આસો એનો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને એની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે અને દશેરાના મહાપ્રસાદનું વિશેષ અહીંયા એ હંમેશા રહેલું છે અને આઠમના દિવસે હવન અને મેળાનું એ પણ એક આસો આઠમ છે તે માનો સ્થાપના દિવસ પણ ગણાતો હોય છે કે ત્યારે જ આ વર્ષોથી એવી પ્રણાલિકા છે અને અહીંયા મેળાનું આયોજન ગામમાં થતું આવ્યું છે। એ જ રીતે મારી ભક્તોને એવી વિનંતી કે આપણે આ ઉત્સવ સૌ આપણે સાથે ઉજવીએ અને માના દર્શન કરી જય ખાસ નાની મોટી લોકોને અનેક અહીંયા પરચાઓ પણ મળેલા છે અને અખંડ ધૂણો પણ અહીંયા તો શું ઇતિહાસ માની સાથેનો નાતો દરેક ભક્તનો એક અલગ રહેલો છે અને પોતાની મનોકામના માટે મા પાસે બાળક હંમેશા આવતો હોય અને એની મનોકામના પૂરી માએ ન કરી હોય એવું આપણે બનતું નથી અને મા પાસે આવીને મા પાસે જે અરજ એને કરી હોય એ મા એની પૂરી કરે જ છે। એ જ રીતે એનો દરેક આજે સંકલ્પ જે મા પાસે એને કર્યો હોય એ દરેક અહીંયા એક પ્રથા પણ છે કે જેના કુળદેવી હોય એની ચોલક્રિયા અહીંયા બાળકની અહીંયા થતી હોય છે અને એ રીતે માની સાથેનો એનો નાતો જોડાયેલો છે।